સત્ય છે જ નહીં તો દેખાય ક્યાંથી? યુગ વિયો ગયો તો સત્ય જતું રહ્યું. વાતો થાય, બધા વાતો કરે મોટી મોટી, સાચું બોલવું જોઈએ પણ એ સાંભળવા વાળા કેવા વાળાને એવું કહે એટલે એમ જ હોય ને. સત્યનું આચરણ કરવું જોઈએ પણ કોણે તો કીધું? જે સાંભળે છે એને. બોલવા વાળા તો ક્યારેક દાબી દે અસત્ય. એટલે હું તો હંમેશા હસતા હસતા કહું, તમને કહી દઉં, હા, હંમેશા શાસ્ત્રની વાતોમાં ભરોસો રાખવાનો. શાસ્ત્રીની વાતોમાં ભરોસો. કારણ કે શાસ્ત્રીના મનમાં તો ક્યારેક સ્વાર્થ આવે. હા, કારણ કે અમારે હોય, પરિવાર હોય, વ્યવસ્થા હોય, જરૂરિયાતો હોય, એટલે ક્યારેક ન બને. હજી સુધીમાં તો વાંધો નથી આવ્યો, પણ ક્યારેક. અને પછી કોઈ વ્યક્તિ આપણો ભરોસો તોડે ને પછી દિલ કે ટુકડે ટુકડે કરકે મુસ્કુરા કે ચલ દી એવું થાય. એના કરતા શાસ્ત્ર ઉપર ભરોસો રાખવાનો. વ્યક્તિ ઉપર નહીં, ઈશ્વર ઉપર ભરોસો રાખવાનો. કારણ કે માણસ ભરોસો તોડે, ભગવાન ભરોસો તોડતો નથી. તોડ્યો. દ્રૌપદી ભરી સભામાં ચીર ખેંચાતા હતા ને, યુધિષ્ઠિરની સામુ જઈને કે ધર્મરાજ કઈ કર્યું નહીં. દાદા ભીષ્મ ઉભા હતા. દાદાની સામે, એ દાદા જુઓ ને. ધૃતરાષ્ટ્રને કીધું કે તમારા દીકરાઓને વારો નહીં, એક કોઈ કામમાં આવ્યો નહીં. પછી હે દ્વારિકાધીશ, હે કેશવ, હે ગોકુળ, એ કનૈયા, એ કાળિયા ક્યાં છો? એ રણછોડ, તને બોલાવું. અને ત્યાં બેઠા બેઠા બધું કામ કરી દીધું. હા, નકર છેલ્લે તો એવું થયું કે આમ સાડી હોય ને એના દબાવી દીધી, બે દાંત વચ્ચે આમ કરી ખેંચતા હતા ને એવા સમય. પણ દાંતમાંથી નીકળી ગઈ. પછી રાડ પડી ગઈ, હે ગોવિંદ, હે કેશવ, હે માધવ. પછી ભગવાન આવ્યા. પછી ચીર તો પૂરા. પણ પછી ભગવાનને દ્રૌપદીએ ઠપકો આપ્યો કે કનૈયા આટલી બધી વાર લાગે? ત્યારે કનૈયાએ કીધું, મારે વાર નથી લાગી, તારે લાગીશ. તને તારા ધણી ઉપર ભરોસો હતો, તારા પતિ ઉપર ભરોસો હતો. હા, તને તારા સસરા ઉપર, પેલા અંધ ધૃતરાષ્ટ્ર ઉપર ભરોસો હતો. અરે જવા દે, એ બધા તો સાઈડ ઉપર રાખ. તને તારા દાંત ઉપર ભરોસો હતો, દાંતમાં છેડો દબાવ્યો. અને જ્યાં સુધી બીજા ઉપર ભરોસો હોય અને ભગવાન ઉપર ન હોય ત્યાં સુધી ભગવાન ક્યારેય આડો આવતો. જ્યારે સ્વાશ્રય મટે અને ભગવદ આશ્રય થાય, ભગવાન સ્વાશ્રય મટી જાય અને ભગવદ આશ્રય થાય, પછી ભરોસો ભગવાન સિદ્ધ કરે. આશરાનું પદ છે ને, હવેલીમાં જાઓ તો તે દી હાથમે ગાય. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે શ્રી વલ્લભન ખે ચંદ્ર છટા બિન સબ જગ માહી અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે. ભગવાનના ચરણનો ભરોસો. એટલા માટે ભગવાન સત્યનું આચરણ કરવાનું એક રસ્તો, એક કારણ એ છે કે સત્યનો માર્ગ છે ને ભગવાન, એ ભગવાન સુધી લઈ જાય છે. અને એ રસ્તો એવો છે કે એમાં ટ્રાફિક જ ન હોય. સત્યના કેડા હાવ સિંગલ્યા જાઓ, તમને ડર લાગે. કારણ કે સત્યની વાતો કરવા વાળા ગણાય છે, પણ સત્યના માર્ગે ચાલવા વાળા સોગંદ એકો એક ગીતા ઉપર હાથ રાખીને કહે છે કે ગીતાજી પે હાથ રખે સોગંદ ગાતા હું, જો ભી કહુંગા સચ કહુંગા, સચ કે સિવા. પણ એ કોઈ બોલતા નથી. અહીંયા માથે હાથ રાખે. નકર વિચારો તો ખરા, આ 10 રૂપિયાના પુસ્તક ઉપર જજને કેટલો ભરોસો કે આની ઉપર હાથ મૂકશે એટલે સાચું જ બોલશે. કેટલો ભરોસો ભગવાન. ભલે બોલતો નથી પણ પેલાનો ભરોસો છે કે આને ગીતાજીના સમ ખાધા છે, ગીતાજીની માથે સોગંદ, એમની કસમ ખાધી છે એટલે પાળશે.